ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ મહિપાલસિંહ ગઢવીએ પાટણના જૂના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેન્દ્ર સરકારની નીતિઓ અને પરીક્ષા પદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે દેશના 22 લાખ અને ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓ રાત દિવસ એક કરીને જે નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા તેના આયોજનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગોટાળા આચરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની બેદરકારી અને ભ્રષ્ટ નીતિઓને કારણે દેશના લાખો હોનહાર યુવાનોનું ભવિષ્ય આજે અંધકારમાં ધકેલાઈ ગયું છે. મહિપાલસિંહ ગઢવીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા કહ્યું છે કે નીટ જી તેમજ યુપીએસસી અને જીપીએસસી જેવી તમામ જાહેર પરીક્ષાઓમાં સતત થઈ રહેલા પેપર લીક અને ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ પક્ષ હવે ચૂપ નહીં બેસે અને વિદ્યાર્થીઓના હક માટે મજબૂતાઈથી તેમને પડખે ઊભો રહેશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ટૂંક જ સમયમાં જ દેશભરમાં વિદ્યાર્થી કુંજ કાર્યક્રમ યોજવામાં આવશે, જે અંતર્ગત દેશના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરાશે. જે રીતે કોટામાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી તે જ તર્જ પર રાહુલ ગાંધી દેશના ખૂણે ખૂણે જઈને હજારો પરીક્ષાર્થીઓને રૂબરૂ મળશે. તેમની સમસ્યા, મૂંઝવણો અને અન્યાયને સાંભળીને તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ દેશવ્યાપી લડત ચલાવશે. કેન્દ્ર સરકાર યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે, પરંતુ કોંગ્રેસ પક્ષ દેશના ભાવિ સમાના વિદ્યાર્થીઓ પર અન્યાય નહીં થવા દે. પક્ષ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે. ખાસ મહત્વનો મુદ્દો આપ સૌ મીડિયાના મિત્રો જાણો છો એમ કે સમગ્ર દેશની અંદર આશરે 22 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાની જાહેર પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને સાથે સાથે ગુજરાતમાં 80,000થી પણ વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. એવા સંજોગોમાં જ્યારે લાખો વિદ્યાર્થી જ્યારે પોતાના ભવિષ્ય બનાવવા માટે નીટની પરીક્ષાની તૈયારી કરતા હોય એવા સંજોગોમાં આ કેન્દ્ર સરકાર નીટની પરીક્ષાના આયોજનમાં સબળો કરી અને મોટો ભ્રષ્ટાચાર યોજાય અને નીટની પરીક્ષાને ક્યાંક ને ક્યાંક રદ કરવી પડે એવા સંજોગોમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરવાનું કામ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારે કર્યું છે. એના વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ વિદ્યાર્થીઓ સાથે ઊભો રહેવાનું નક્કી કર્યું છે. અમારા સન્માનીય નેતા શ્રી રાહુલ ગાંધીજીની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષ આવનારા સમયમાં સમગ્ર દેશની અંદર અલગ અલગ જગ્યાએ જઈ અને વિદ્યાર્થી ગુંજ નામના કાર્યક્રમથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે, વિદ્યાર્થીઓ વચ્ચે જશે અને વિદ્યાર્થીઓની સાથે જે સમસ્યાઓ છે એ સમસ્યાનો સાંભળવાનું કામ આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષ કરશે. જે રીતે કોટામાં રાહુલ ગાંધીજીએ હજારો વિદ્યાર્થીઓને સંબોધી એમની સાથે સંવાદ કરી અને એમની જે સમસ્યાઓ છે એને સાંભળવાનું કામ કર્યું, એવી જ રીતે માત્ર કોટા નહીં સમગ્ર દેશની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખૂણે જઈ અને હજારો વિદ્યાર્થીઓને મળવાનું કામ એ અમારા સન્માનીય નેતા રાહુલ ગાંધીજી આવનારા સમયમાં કરશે. આપ સૌ જાણો છો એમ કે જી હોય, નીટ હોય કે પછી યુપીએસસી હોય, જીપીએસસી હોય, આ તમામ જે જાહેર પરીક્ષાઓ છે આ તમામ જાહેર પરીક્ષાઓની અંદર ક્યાંક ને ક્યાંક ગોટાળા બહાર આવતા હોય છે, ભ્રષ્ટાચાર બહાર આવતા હોય છે. એનામાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક રમત કરવાનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે. અમારી સ્પષ્ટ માગણી છે કે જો નીટ જેવી બહુ મહત્વની પરીક્ષાઓનું આયોજન કરવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ નીવડતી હોય તો આવા જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એમણે તેમના હોદ્દા ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. તત્કાલ ધોરણે એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે જિલ્લા સ્તરથી માંડી, પ્રદેશ સ્તરથી માંડીને કેન્દ્ર સ્તર સુધી જ્યાં પણ જરૂર પડે વિદ્યાર્થીઓ સાથે રહી અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓના હક માટે લડાઈ લડવાનું કામ આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષ કરશે. આપ સૌ જાણો છો એમ કે આપણે સૌ જાણો છો એમ કે જે રીતે કે અલગ અલગ વિદ્યાર્થીઓ જ્યારે જાહેર પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમાં 1.40 લાખ આસપાસનો એમના ખર્ચ દેખાતો હોય છે. એની સામે સમગ્ર આપણા દેશનું જે બજેટ છે શિક્ષણનું એ પણ એનાથી ઓછું દેખાતું હોય છે. એટલે શિક્ષણના બજેટ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ખર્ચ ભોગવી રહ્યા છે આર્થિક રીતે. એવા સંજોગોમાં સ્પષ્ટપણે સરકારની જવાબદારી બનતી હોય છે કે વિદ્યાર્થીઓની જે જાહેર પરીક્ષાઓ છે એને સચિત રીતે લેવામાં આવે. કોંગ્રેસ પક્ષ આવનારા સમયમાં આવા વિદ્યાર્થી ગુંજના કાર્યક્રમ થકી સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ જઈ અને ખાસ કરી અને જિલ્લા સ્તરે જઈ અને વિદ્યાર્થીઓના હકે લડાઈ લડવાનું કામ કરશે. ધર્મેન્દ્ર પ્રધાન જ્યાં સુધી રાજીનામું નથી આપતા ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ એની નીચે કામ કરતું NSY હોય, યુવક કોંગ્રેસ હોય, મહિલા કોંગ્રેસ હોય, તમામ અમારા સંગઠનોએ નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જિલ્લા સ્તરથી માંડી અને કલેક્ટરની રજૂઆતથી માંડી અને પ્રદેશ સ્તર સુધી આક્રમક કાર્યક્રમો, આક્રમક આંદોલન કરવાના થાય, એ પછી ધરણા કરવાના થાય, શિક્ષણ મંત્રીએ રજૂઆત કરવાની થાય, રસ્તા રોકો આંદોલન કરવાના થાય, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો થાય. અલગ અલગ માધ્યમો થકી, આંદોલનો થકી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો અવાજ બનવાનું કામ એ કોંગ્રેસ પક્ષ આવનારા સમયમાં કરશે.